નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના 4 પંચાયતોમાં આવેલ બોડેલી નગરમાં બિલ્ડરો દ્વારા થતા આડેધડ દબાણો દૂર કરવામાં તંત્રની નિષ્ફળતા। બિલ્ડરો કોમન પ્લોટને પણ છોડતા નથી। ભાજપના રાજમાં કાયદાને પણ ઘોડીને પી ગયેલા બિલ્ડરો। અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગરમાં 41, 42, 43 અન્વયે સિવિલ કોર્ટ રેવન્યુ મુકદ્દમા નંબર 57/2023 વિવાદી હોવા છતાં બિલ્ડર દ્વારા દબાણ ચાલુ। અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ મણિનગરની વિવાદિત જગ્યાનો સરપંચ તથા તલાટી ડીડીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં દબાણો દૂર કરવામાં તંત્ર નિષ્ફળ। મણિનગરમાં એક તરફ બિલ્ડરે બોર્ડ માર્યું કે વિવાદ કોર્ટમાંથી પૂરો થયો છે, જ્યારે બીજી તરફ સોસાયટી પ્રમુખે બોર્ડ માર્યું કે આ અંગે કોર્ટમાં વિવાદ ચાલુ છે, જેની મુદ્દત પણ કોર્ટમાં તારીખ 30 એપ્રિલ 2025 પડેલ છે, છતાં પણ બિલ્ડર દ્વારા દબાણ કરવાનું કામકાજ ચાલુ છે। જુઓ શું કહી રહ્યા છે મણિનગરના પ્રમુખ નરહરી ભગત। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। આ મણિનગર સોસાયટી ધી મણિનગર કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીથી રજીસ્ટ્રેશન થયેલ છે। પ્લોટ નંબર 41, 42, 43માં 13 ઇંચ કોર્ટ વધારનો બહાર કાઢી દબાણ કરેલ છે તથા 4 ફૂટના પગથિયા બહાર કાઢી દબાણ કરેલ છે। પંચાયતનો RCC રસ્તો બિન પરવાનગીએ તોડી ગટર લાઇન કાઢી છે। કોમન પ્લોટમાં ગટર લાઇન કાઢી દબાણ કરેલ છે। અલી ખેરવા ગ્રામ પંચાયત ટીડીઓ મામલતદારને ઘણી વખત રજૂઆતો કરવા છતાં મનસ્વી રીતે કોન્ટ્રાક્ટર કામગીરી ચાલુ રાખેલ છે। બોર્ડ ખોટું મારેલું છે। કોર્ટ કેસ ચાલુ છે। કોર્ટમાં નવી તારીખ 30/4/2025 પડેલ છે, તો એ બોર્ડ ખરેખર ખોટું મારેલું છે। બોલો નામ, આપનું નામ? પટેલ નરહરીભાઈ સામળભાઈ, મણિનગર સોસાયટી પ્રમુખ સોસાયટી।